પૂર્ણિમા એટલે કે ચાંદની ના પૂર્ણિમા એટલે કે પૂનમના નિમિત્તે અહીં કટાસણ ગામના ભૂમિ પર એક પવિત્ર હસ્તક ભૂમિ પરના એક દાદાના અહીં સ્થળ ભૂમિ પર આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણને અહીં સુધી બોલાવવા માટે, અહીં સુધી આવવા માટે આપણને જરૂર પડી છે અને અહીં આવ્યા છે આપણે ત્યારે જે દાદાએ આપણને શાન અને જ્ઞાન અને ભાન આપી અને આપણું જીવન જે અંધકારના જીવનમાંથી આપણને પ્રકાશિત જીવન આપ્યું અને પ્રકાશિત જીવનમાંથી આપણે અહીં એક ખાણીને વાણીને રહણી અને કરણી 4 પ્રકારનું શુદ્ધિકરણ જીવન આપ્યું છે આપણને અને તે પવિત્ર શરીર પવિત્ર આત્મારૂપી હંસગતિ જીવન આપ્યું છે આપણને જે દાદાએ. તો આપણે સૌ બધા મળીને દાદાને એસી ભારત સરકાર, એસી પર કેસરી ભારત સરકાર, દિવ્ય વંદનીય જગ વંદનીય મહાપુરુષને મહાવિભૂતિ, ફર્સ્ટ ઓફ ધ કજરી, જે રૂલિંગ ઓફ ઓનર, ક્રાઉન ઓફ ઓનર, જે માલિકને દાદાને અને દાદાના મિત્ર પરિવારને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધર્મશ્રી સંભવ ટ્રાન્સલેશન સમિતિને, માજીઓને, સમાજને, આધ્યાત્મિક જ્યોતિ કબીર સમાજને તમામને બધે એક સાથે આપણે વિવેક કરી લઈએ. આજે દર પૂનમના નિમિત્તે આપણે અહીં ભેગા થઈએ છીએ ત્યારે આજે પૂર્ણિમાનો આપણે ઘણા ખરા કહેતા છે કે ચંદ્રગ્રહણ, આજે ચંદ્રગ્રહણ પણ છે એટલે એક માત પિતાના કે સૂર્ય પિતા અને ચંદ્ર માતાનું એક યોગ મિલન બી છે. એ યોગ મિલનના સમયે આપણને પણ અહીં દાદાના દિવ્ય વંદનીય જગ વંદનીય મહાપુરુષના આપણે પણ એક વિવેક વિનયથી મિલન થયા છે ત્યારે આપણે સૌને જે જીવન આધાર આપનાર નોન જ્યુડિશિયલ કુદરતી જીવન પર આપણે જીવન માટે જીવવા માટે એવા યોગમાં, એવા સમયમાં, આપણને એવા અવસરમાં એવા એક વ્યવહાર મળ્યા છે, દાદા મળ્યા છે અને યુગો તો વીતી ગયા, સમય તો નીકળી ગયા, કંઈક ભગવાનો પણ જતા રહ્યા, કંઈક રાજકર્તાઓ પુરુષો બી જતા રહ્યા, પણ તે બધા જ્યુડિશિયલ રૂપે આ દેશમાં કે વિશ્વમાં કાર્ય કરતા હતા. તે જતા બી રહ્યા હશે, પણ આ એક પરિવારનું ઓળખ અને પરિવાર કોની છે અને કેવી રીતે જીવન આધાર મળ્યો છે, આ એક નોન જ્યુડિશિયલ કુદરતી જીવન મળ્યો છે આપણને અને તે જીવન આપણને દાદાએ બતાવ્યા છે. ત્યારે આ નોન જ્યુડિશિયલ એટલે કુદરતી જીવન તરફે જવા માટે કંઈક આપણે કચરા કાકરામાં પડી રહેલા એવા આપણે કાકરામાંથી ને કચરામાંથી આપણને નિવાડો કરી લીધો છે દાદા. આપણને જેના તેના બીજમાં લઈ લીધા છે. આપણે કોનું બીજ છે? તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ક્રાઉન ઓફ ઓનર, જે એસી ભારત સરકાર, રૂલિંગ ઓફ ઓનર ને વિશ્વ વર્લ્ડનો ખ્યાતિ પ્રખ્યાતિ જગ જાહેરમાં જે દાદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના એસી ભારત સરકાર કુટુંબ પરિવાર તરીકે આપણને અહીં બેસાડ્યા છે, આપણે આવ્યા છે ત્યારે જે તે દેશના, જે તે વિશ્વના માનવીઓ હતા અને માનવીઓ છે, પણ આપણને દાદાએ માનવીમાં નહીં રાખ્યા, આપણને માનવ સ્વરૂપનું જીવનમાં રાખ્યા છે. માનવ સ્વરૂપ જીવન એટલે કે આપણે જે બધા
નરકવિષ્ટ વ્યસનમાં ફસી ગયેલા માનવીઓ, એ માનવીઓમાંથી આપણને એક શુદ્ધિકરણ જીવન તરફ લઈ આવ્યા છે. અને શુદ્ધિકરણ જીવનમાં આપણું આ શરીર ચોખ્ખું રાખીને, ખાણી એટલે ખાવાની રીત, એટલે કે શુદ્ધિકરણ એટલે શુદ્ધ કણી, એનો આધાર લીધો. અને તે આધાર લઈને આના આધારે આપણી વાણી નીકળે છે. શુદ્ધ કણી ખાવાથી આપણી વાણી નીકળે છે, એટલે ખાણી અને વાણી. અને રહણી એટલે કે વ્યવહારથી રહેવા માટે, વ્યવહારે રહેવા માટે, રહણી એટલે રહેવાનું. આ વ્યવહારે રહેવાનો આપણને એક યોગ મળ્યો છે. કરણી એટલે શું કરવાનું, કે જીવન આધાર છે તે તો ખેતીમાં ધરતી માતા પર મહેનત કરીને જે કંઈક ધરતી માતા કણ આપે છે એના આધારે આપણે જીવન જીવતા છે. આ એક કરણી કરવાની છે. અને બીજું કે દાદાનો જે નોન જ્યુડિશિયલ કુદરતી રૂલિંગમાં રહીને એના જીવન તરફે જવા માટે એક કામ કરવાનું છે. એક કામ પર આપણે નિર્ભર રહ્યા છે. ત્યારે હવે પાછા ભલે આપણે આગળથી કેવી રીતે બી જીવન જીવ્યા હશે, જીવતા હશે, હજુ બી જીવતા હશે, વાંધો નથી, પણ નોન જ્યુડિશિયલ તરફે આપણને જીવન આપ્યું છે તે પ્રમાણે આપણે આજે અહીં બેઠા છે. ત્યારે આ માલિકના ઘરે, અહીં અસ્તર ભૂમિ પર, તો પછી આજ દિન સુધી આપણે જીવન જીવતા જીવતા કંઈક ભૂલે પડતા પડતા આજે અહીં સુધી આપણે આવી પહોંચ્યા છે. ત્યારે હવે પાછું આપણું જીવનને સાર્થક બનાવવા માટે, આપણું શુદ્ધિકરણ જીવન તરફે જવા માટે એક ખાસ ધ્યાન પોતે વિચારવાનું છે. જગતની અંદર, દુનિયાની અંદર, દેશની અંદર જે આજે આખું જગત જ્યુડિશિયલ તરફે જાય છે, આખું જગત એક આસુરી શક્તિ તરફ જાય છે. આ સમાજ એવી છે, દાદાએ એવી સમાજ મૂકી છે કે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ. આધ્યાત્મિક એટલે કુદરતી રાહે તરફ જીવન જીવનારી આ બાઈ પુરુષનું સતીપતિનું બંધારણ, સતીપતિનું જીવન આપણને મળ્યું છે અને બધાને આપ્યું છે. પણ સતીપતિ નાતું ફક્ત જે આપણને બાઈ પુરુષનું રૂઢિરિવાજ અને એનું જીવન રહસ્ય એ દાદાએ આપણને આ બતાવ્યું છે. ત્યારે આજ દિન સુધી તો આપણે કંઈક ભૂલે પડેલા હતા. હવે પછી આ ભૂલમાંથી, અંધકારમાંથી આપણને પ્રકાશિત જીવન જીવવા માટે આપણને બહુ જ ફરજ પડશે. આ ફરજ નિભાવવા માટે, આ ફરજે ચાલવા માટે આપણને આ એકદમ નજીક સમય છે. આ નજીક સમયની અંદર આપણે આજ દિન સુધી દાદાને ત્યાં આવ્યા, ગયા, ઘરે સંમેલનમાં આવ્યા, બેઠકમાં ગયા, પાછા ઘરે ગયા, કરતા કરતા આપણે એક રમી ખાધું છે તે વખતનું. તો હવે આ રમી ખાવાની વાત નથી, વ્યવહારે ચાલવા માટે આ એક તક છે. રમી ખાવાનો સમય નીકળી ગયો, હવે આપણે વ્યવહારે ચાલવા માટે સમય આવી ગયેલો છે. ત્યારે આ વ્યવહાર એટલે ઘણી જાતની વ્યવહારો આવે છે, પણ આ કુદરતી વ્યવહાર, કુદરતી રચના, કુદરતી બંધારણ, કુદરતી જે કંઈક આપણને શરીર, જે કંઈક આ પંચ મહાભૂતોની શક્તિને આધારે આ 5 તત્વ શરીર સ્વરૂપ ધારણ થયેલું છે. એક માતા પિતાના યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને આ બ્રહ્માંડના બગીચામાં આવ્યો એક અવતાર મળ્યો છે. એ અવતાર પણ મળ્યો છે અને દાદાનો વ્યવહાર પણ મળ્યો છે. આને માટે આપણે લક્ષ્ય રાખો, આપણે દ્રષ્ટિમાં મૂકો, અને દ્રષ્ટિમાં મૂકી અને આપણું જો જીવન જે કંઈક અંધકારમાંથી આપણને પ્રકાશિત જીવનમાં આવવું પડશે. હવે નહીં તો જે આવનારા સમય છે એ સમય કઠિન સમય. જુઓ કે આજે એટલું બધું બધા જ વાતો કરે છે કે કેટલું બધું પાણી પડે, શા માટે પડે? દાદા કહેતા હતા કે જ્યારે આ જ્યુડિશિયલની જે
એક વીટો પાવર છે, એ જ્યુડિશિયલી વીટો પાવર વિશ્વને મળેલી છે, વિશ્વએ લીધેલી છે, વિશ્વએ માન્યતા રાખી હશે. પણ દાદાનો એક કુદરતી નોન જ્યુડિશિયલ વીટો પાવર ચાલે છે. આ જે વીટો પાવર દાદાના નોન જ્યુડિશિયલ વીટો પાવર દુનિયાને તાકાત નથી કે તેને તે વીટો પાવરને કોઈ હરાવી ડરાવી શકે. તે વીટો પાવર ચાલી રહેલું છે, દાદાનું નોન જ્યુડિશિયલ વીટો પાવર. ત્યારે આ એક પંચ મહાભૂતોની વીટો પાવર દાદાના નોન જ્યુડિશિયલ એ જગતને એની તાકાત નથી કે એને કોઈ કંઈક અટકાવી શકાય. એટલા માટે દાદાનો જે વીટો પાવર પાણી છે, દાદાની વીટો પાવર હવા છે, દાદાની વીટો પાવર આ ધરતી માતાને જે કંઈક આવતું ધરતીકંપો, જે તે કંઈક વીટો પાવર છે કુદરતી, એ દાદાએ આપણને બતાવ્યું છે કે એ જે વીટો પાવરથી દુનિયા ને આ જીવન પણ ચાલે છે અને દુનિયાને હંપાવી પણ નાખે છે. પણ આ જીવનને આધારે આપણે રહેવા માટે સર્વને આપણને જરૂરી છે. તો તેને ભલે બી કેટલું પાણી પડતું હોય તો આપણને દાદાએ વિવેક કીધું છે કે વિવેક કરતા રહો. ભલે બી કેટલું હવા વાવતો તો વિવેક કરતા રહેવું. દુનિયાની અંદર ધરતીકંપો થતા છે અને થવાના છે, થાય છે, તો વિવેકવાળું આપણે રાખો. અને જે તે કંઈક આકાશમાંથી જે મોટું પ્રકાશ રૂપે આપણને સૂર્યના પ્રકાશ વધારે ઝીલાઈ શકે નહીં, ખમી શકાય નહીં એવા જે કંઈક પ્રકાશ આવે તે વિવેક માટે આપણને હે સૃષ્ટિ સર્જન કરતા સર્જના બાપ કે આ ધરતી પર જે આ બ્રહ્માંડમાં જે તે પંચમહાભૂતોની શક્તિ ગતિમાન કરી છે અને તેના આધારે અમારું 5 તત્વ શરીર સ્વરૂપ ધારણ કરેલું છે કે આ શરીર મારું નથી, આપણું નથી, આ માલિકનું છે, આ મટીરિયલ્સ બી માલિકનું છે. આપણે બોલીએ છીએ જે પ્રકાશ છે એ આત્મા જ્યોત હંસ છે, એ પણ માલિકનું છે. આપણે ફક્ત ને ફક્ત આ ધરતી પર એક જીવન જીવવા માટે આપણને એક માતા પિતાના દેવોના યોગ મિલનથી આ શરીર સ્વરૂપ ધારણ થયેલું છે. એ ધારણ થયેલું છે એના માટે જ આપણે હવે વિચારવું ઘટે. બધાય હવે વિચારવું ઘટે કે હું કે બાજુ જઈ રહેલો છું, કયા ખાડામાં પડી રહેલો છું, કયા ઝાડમાં ફસેલો છું. હવે એમાંથી આપણને નીકળીને વિવેક વિનયથી આપણું શરીર શુદ્ધિકરણનું જીવનમાં આવવું પડશે. અને જે જીવન આધારે આપણને જે ઓળખ આપી છે, ઓળખ કરવાનું છે, એ ઓળખ પ્રમાણે પણ આપણે રહેવું પડશે. નહીં તો જે તે આજે દેશની અંદર કે વિશ્વની અંદર એવા ઓળખને માટે સર્વ બધા વલખા મારી રહેલા છે. વિશ્વની વાત છે, દેશની એકલી નહીં. તે રીતે આપણે બી કોના પરિવાર છે તેની ઓળખ માટે આપણે પણ તૈયારી રાખવી પડશે. આપણે કોના પરિવાર છે, કોના બીજના છે, કયા કુટુંબના છે અને કયા પેઢીનામામાં છે. હવે આ પેઢીનામું હવે જે તે દેશની અંદર, જે તે રાજ્યની અંદર, જે તે રહે છે પેઢીના, જે તે પેઢીનામાના જે તે પ્રમાણે તેની ઓળખ થવાની છે. જો હિન્દુ હશે તે હિન્દુનું પેઢીનામું પુરવાર થશે, જો પારસી હશે તો પારસીનું પેઢીનામું પુરવાર થશે, મુસ્લિમ હશે તો મુસ્લિમનું પેઢીનામું પુરવાર થશે. બધા પેઢીનામાના પુરવાર થવાના છે. હવે આપણે પણ કોના પેઢીનામામાં છે એ પેઢીનામું પુરવાર થવા માટે આપણે પુરવાર થવા માટે આપણે સૌને દાદાએ કોના પેઢીમાં રહેવું છે તે પોતે જ ધ્યાન પર રાખ્યું. ઘણી પેઢીમાં પુરવાર થશે ત્યારે આપણે પણ દાદાએ આપણને પેઢીનામામાં રહેવા માટે, પેઢીનામાનું પુરવાર થવા માટે એ આપણને એક આરતીમાં મૂકી દીધું છે. તે જરા તમને અહીંયા વાંચી બતાવો છો. અને તે પ્રમાણે રહેવા માટે, તે પ્રમાણે ચાલવા માટે અને રહેવા માટે આપણને બધાની ફરજ પડશે. એમાં લખે છે સ્વ કરતા પિતુ કે જય. કંસરી જ્યોત દર્શાવે એસી કી પેઢી. એ કણી છે, કંસરી છે,
એ આપણને દર્શાવે છે કે કોની પેઢીના છે. એમાં લખે છે કે કંસરી જ્યોત એટલે પ્રકાશ, દર્શાવે 80 કી પેઢી એટલે કે 80 દાદા છે, એકાઉન્ટ હિસાબી પુરુષ છે. આપણને 80 એન્ટી ક્રાઇસ્ટ તરીકે આપણને પુરવાર થવા માટે, 80ના પેઢીનામાં રહેવા માટે, 80નું બીજ છે એને પુરવાર થવા માટે એમાં લખેલું છે કે કંસરી જ્યોત દર્શાવે 80 કી પેઢી. 80માં રહેજો, 80 તરીકે પુરવાર કરજો, થજો. અને આગળ કંસરી જ્યોત દર્શાવે 80 કા કુળ. આ જે બધી 80ની કુળ છે, આ ઘણી આપણને પુરવાર કરે છે કે 80ની કુળ છે. હવે આ કુળમાં રહેવું છે કે બીજી કુળમાં જવું છે, એ પોતાની એ ધ્યાન દ્રષ્ટિમાં ખુલશે અને તમને જે તમને દ્રષ્ટિ ખીલશે તે પ્રમાણે તમારે રહેવાનું છે. આગળ કહે છે અનાજકાળ પૂર્વી દર્શાવે પેઢી. આજની નથી આ પેઢી. અનાજકાળ પૂર્વી હેવિંગ નો બિગનિંગ, કે આ જે પેઢી છે એ અનાજકાળ પૂર્વીની છે, આજની નથી. પણ આ પેઢી હતી નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી પેઢી છે. પણ આ પેઢી હતી તે બીજી પેઢીમાં નીકળી ગયેલું છે. એટલા માટે વળી આવો, દાદા કંઈક વળી આવો, કે આ 80ના વ્યવહારમાં વળી આવો. હવે એના સિવાય આપણો કોઈ બેલી નથી અને એના સિવાય આપણે પુરવાર થઈ શકતા નથી. ધરતી સૃષ્ટિ દર્શાવે 80 કા પેઢીના માં. એ ધરતી માતા સૃષ્ટિ છે એ પણ દર્શાવે છે કે આપણે 80ના કુળમાં છે, પેઢીનામામાં છે. આ પેઢીનામામાં આપણને મૂક્યા છે દાદાએ, આપણને પુરવાર કરવા માટે, ઊભા રહેવા માટે, વ્યવહારે ચાલવા માટે આ પેઢીનામું દર્શાવે છે. આગળ 80 મિન્ટ હે મૂળ કા બીજ. આ 80 છે એ જ મૂળ બીજ છે. આ મૂળ બીજમાં રહેવા માટે આપણને બધાને એક શાન અને જ્ઞાન અને ભાન આપી છે. એ ભાન તરીકે આપણે રહેવાનું છે. આગળ બીજ દર્શાવી રહ્યા પેઢી કા નામા. આ બીજ છે, આ પેઢી નામી દર્શાવે છે. હવે પેઢી મિન્ટ હે 80 કા બીજ. આ પેઢી કોની છે? 80નું બીજ છે. મૂળ ગતિ દર્શાવે 80 માલિક રૂલિંગ, કે એ જે મૂળ ગતિ છે એ આપણને કેવી રીતે મળે? કે કણી આધારે આપણને આ બધું મળે. આ બીજમાંથી આપણે થયા છે. આ શરીર મિન્ટ મટીરિયલ્સ ધાતુ એ હાના પરથી મળે છે? કે આ કણી ખાવાથી આપણને પ્રકાશ મળે છે, કણી ખાવાથી આપણને શક્તિ મળે છે, કણી ખાવાથી આપણને બધું જ આપણને હાલન ચાલન થાય છે, બુદ્ધિ મળે છે. એટલા માટે બધા જીવોને મળે.